આજે આપણે આયુર્વેદની ઘણી બધી વિશિષ્ટ સારવારો શાસ્ત્રમાં બતાવેલી છે. આંખના રોગો માટે આપણે જોઈએ તો શાસ્ત્રમાં નેત્ર તર્પણ નામની ચિકિત્સા બતાવેલી છે. આ આંખના તાજા આવેલા નંબરમાં, આંખના એલર્જીના રોગોમાં, ઓછું દેખાવું, સાવ ન દેખાવું, ગ્લુકોમા જેવા રોગોમાં, આંખમાં વારંવાર પાણી આવવું, આંખ લાલ થઈ જવી જેવા રોગોમાં ખૂબ જ સરસ પરિણામ આ નેત્ર તર્પણ આપે છે. અત્યારના સમયમાં જોવા જઈએ તો મોટા ભાગના લોકો કોમ્પ્યુટર ઉપર અને મોબાઈલ ઉપર ખૂબ જ કામ કરી રહ્યા છે, ત્યારે આંખના રોગો દિવસે ને દિવસે વધારે જોવા મળે છે. આવા સમયે જો આંખનું રક્ષણ આપણે જો પહેલેથી જ કરી રાખીએ તો વર્ષમાં જે લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે, તે લોકો વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે, તે લોકો અવશ્ય વર્ષમાં 7 દિવસ આ નેત્ર તર્પણ નામની ચિકિત્સાનો સહારો લેવો જોઈએ. જેમને આંખના રોગ છે તેમણે તો કરાવવું જ જોઈએ, પરંતુ આંખ એ આપણી આ દુનિયાની સૌથી મોટી કિંમતી વસ્તુ આપણી પાસે છે, એને સાચવવી એ અત્યંત જરૂરી છે. નેત્ર તર્પણમાં સૌ પ્રથમ દબાવાળા ક્વાથથી આંખને ધોવામાં એટલે કે પ્રક્ષાલન કરવામાં આવે છે. ત્યારબાદ આંખની આજુબાજુમાં અડદના લોટની પાળ કરી દર્દીની તાસીર એટલે કે પ્રકૃતિ અને રોગ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલા ઔષધ સિદ્ધ ઘી આંખમાં શાસ્ત્રમાં બતાવેલા સમય સુધી ભરી રાખવાને નેત્ર તર્પણ કહેવામાં આવે છે. આ નેત્ર તર્પણ ઓછામાં ઓછા 7 મિનિટ જેટલું ભરી રાખવામાં આવે છે. આ ઘી સહેજ હૂંફાળું હોય છે અને આ હૂંફાળા ઘીમાં આંખ આખી તરબોળ થઈ જવી જોઈએ અને એ આંખ એ ઘીની અંદર ખુલ્લા બંધ થતી હોવી જોઈએ છે, જે પણ આપણે અહીંયા જોઈ શકીએ.